નમસ્કાર મિત્રો. તો ગઈકાલે આપણે કંકાલ તંત્રમાં ખોપરીની વાત કરી હતી. હવે આ ખોપરીની વાત છે. ખોપરીની વાત હું થોડી રિપીટ કરી આપું અને ત્યાર પછી આપણે આગળ વધીએ. કંકાલ તંત્ર થોડીક વાત કલ્પના કરી શકો આપણે કે જો આપણા શરીરની અંદર કંકાલ તંત્ર ન આવેલું હોત તો આપણા બધા નું શરીર કેવું હોત. કલ્પના કરો, થોડીક વાર મજા આવે કે આપણે બધા એક લોચા જેવા હોત અને પછી એવો લોચો ઊભો ભણાવીએ ના શકે. હસવાની છૂટ આપણે ના નથી પડી ભાઈ, પણ એવા લોચા ભણીએ ના શકે ભાઈ, સાયકલ ના ચલાવી શકે, બધા અમીબા જેવા હોત. અને એટલા માટે કુદરતે ઉદ્વિકાસના ક્રમની અંદર ક્યાંક ના ક્યાંક એક વિશિષ્ટ પ્રકારની પેશી, વિશિષ્ટ સંયોજક પેશી જેને કહીએ છીએ, આ વિશિષ્ટ સંયોજક પેશી અસ્થિ અને કાસ્તિ એનું નિર્માણ કર્યું છે. અસ્થિ છે ખૂબ જ સખત છે, જેની અંદર કેલ્શિયમના ક્ષારો આવેલા છે, માટે સખત મજબૂત રચના બનાવે. કાસ્તિ છે એમાં કોન્ડ્રાઇટિન ના ક્ષારો આવેલા છે, માટે એ મૃદુ આવરણ બનાવે. આ સખત આવરણ બનાવે છે, જ્યારે મૃદુ આવરણ સહેજ મૃદુ એની સાપેક્ષમાં આપણે કહીએ ને હાડકાઓની વચ્ચેની બાજુ એક જમ્પર મૂકેલું હોય, સ્થિતિસ્થાપક, એ જમ્પર એક સાનું મૂકેલું હોય તો કાસ્તીનું બનેલું હોય. જો ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે પુખ્ત વ્યક્તિની અંદર 206 હાડકા આવેલા છે અને બીજા નંબરમાં થોડાક કાસ્તી આવેલા છે. આમ કંકાલ તંત્ર સાનું બનેલું છે તો પુખ્ત વ્યક્તિની અંદર 206 હાડકા અને થોડાક કાસ્તીની મદદ વડે બનેલું છે. એની અંદર આપણે મુખ્ય ભાગ પાડ્યા હતા, એક અક્ષીય કંકાલ તંત્ર અને બીજું ઉપાંગીય કંકાલ તંત્ર. આ અક્ષીય અને ઉપાંગીય કંકાલ તંત્રની અંદર સામાન્ય રીતે આપણે તંત્ર ના બોલીએ તો અક્ષીય કંકાલ અને બીજા નંબરમાં ઉપાંગીય કંકાલ એમ કરીને આપણે બે ભાગ પાડ્યા હતા. આ અક્ષીય કંકાલ એ મુખ્ય અક્ષ એટલે કે ધરી બનાવવાની ક્રિયા સાથે સંકળાયેલું હોય એને અક્ષીય કંકાલ કહેવાય. અક્ષ ઉપર આવેલું હોય, મુખ્ય ધરી ઉપર આવેલું હોય. અને ઉપાંગની રચના છે એ ઉપાંગ અસ્થિઓ અને એની સાથે મેખલાઓ જોડાયેલી હોય ત્યારે ઉપાંગીય કંકાલની રચના થાય. ઉપાંગીય કંકાલ તંત્ર જેને કહેવામાં આવે. આ અક્ષીય કંકાલ તંત્રની અંદર સમાવેશ કોનો થાય તો ખોપરી, કરોડ સ્તંભ, ઉરોસ્થિ અને પાંસળીઓનો સમાવેશ થાય. આમ ખોપરી, બીજા નંબરમાં કરોડ સ્તંભ, ત્રીજા નંબરમાં ઉરોસ્થિ વક્ષ મધ્ય બાજુએ આવેલું હોય તે, અને પાંસળીઓ, પાંસળી પિંજર બનાવવા માટે મુખ્ય જેની ભૂમિકા છે તે. તો આ ખોપરી છે, ખોપરી સામાન્ય રીતે કોની મદદથી બનેલું છે તો મસ્તક પેટી અથવા તો મગજ પેટી અથવા તો મસ્તક તરીકે પણ ઓળખી શકાય. આ મસ્તક પેટી જેની સંખ્યા કેટલી હતી 8. નામ અગ્ર કપાલી, મધ્ય કપાલી, પશ્ચ કપાલી, શંખ અસ્થિ, સ્પિનોઇડ અને એથમોઇડ એમ કરી અને 8 અસ્થિની મદદથી મસ્તક પેટી બને. ચહેરાના અસ્થિ કેટલા તો ચહેરાના 14 અસ્થિ. મેં તમને નામ કહ્યા હતા, તમને આપેલા નથી તોય કહ્યું હતું તમને. નાસાસ્થિ, હનુ, ઝાયગોમેટિક, તાલુકી, લેક્રિમલ, અંતઃનાસાસ્થિ એવું આપણે બોલીએ છીએ, પણ આખું બોલવું હોય તો અંતઃનાસાસ્થિ કોંચી, હલાસ્તિ, હનુ અને અધોહનુ. આવા નામ મેં તમને લખી આપ્યા, તમને આપેલા નથી. એમાં હલાસ્તિ અને અધોહનુ એક ની સંખ્યામાં હોય, બાકીના બધા બે ની સંખ્યામાં હોય. એમ કરી અને 14 અસ્થિ ચહેરાના અસ્થિ થાય છે. ફરીથી કહું છું, એ નામ લખ્યા હતા કાલે મેં, તમારે એને યાદ રાખી અને યુગ્મ શિખર યુગ્મ એવું તૈયાર કરવાની જરૂર નથી.
દ્વિત અસ્થિ, આ દ્વિત અસ્થિ એની સંખ્યા 1 જોવા મળે. નીચલા જડબાનું યુ આકારનું અસ્થિ જેને તળિયું બનાવવાની ક્રિયા સાથે સંકળાય, અને કર્ણાસ્થિઓ એટલે મધ્ય કર્ણમાં આવેલા હોય એ 3 જોડી એટલે કે 6 અસ્થિ આવેલા હોય. એમ કરી અને ટોટલ 29 અસ્થિ. મેં તમને કહ્યું હતું ગઈકાલે કે ભૂલમાં તમે અંદર જોજો કે ખોપરીની રચના કરવા માટે મસ્તક પેટી અને ચહેરાના અસ્થિ એમ કરીને 22 શરૂઆતમાં લખીને આપ્યું છે, અને ત્યાર પછી કહ્યું છે કે દ્વિત અસ્થિ યુ આકારનું એનો સમાવેશ પણ ખોપરીમાં થાય, અને કર્ણાસ્થિઓ એનો સમાવેશ પણ થાય. એમ કરીને 29 ટોટલ થાય. પણ તમે ભૂલ ના કરતા એટલા માટે ફરીથી ધ્યાન દોરું છું. આટલી વાત આપણે ગઈકાલે કરી હતી. મેં તમને ખાલી માત્ર હાઇલાઇટ્સ આપીશ. આશા રાખું કે તમે ખોપરી સરસ રીતે દોરી અને તૈયાર કરી હશે. આ ખોપરી દોરી અને તૈયાર કરી હોય તો એના નામ પણ તમને આવડતા જ હશે. આપણે આવી રીતે આ ખોપરી દોરી હતી. તમે સેટ તૈયાર કરી અને દોરી લેજો. હું અત્યારે તમને રફ સ્કેચ આપું છું. આવી રીતે આપણે ખોપરી દોરેલી છે. મેં તમને કહ્યું હતું કે તમે આખી એક્ચ્યુઅલ ના દોરો તો ચાલશે, પણ એની અંદર કયા ભાગે શું આવેલું હોય એ તમને ખબર પડે તો ઘણું થઈ ગયું. આવી રીતે આપણે ખોપરીની રચના મેં પણ તમને અત્યારે હાલ રફ સ્કેચ એટલા માટે આપ્યો છે કે તમે કમસે કમ નામ બોલી શકો એટલા માટે, બીજું કાંઈ જ નહીં. આને શું કહેવાય તો તમારી જાતે સામેથી બોલશો મને આનંદ થશે. અગ્ર કપાલી આને કહેવાય, મધ્ય કપાલી આને કહેવાય, પશ્ચ કપાલી આને કહેવાય, શંકરસ્થિ, સ્પિનોઇડ, એથમોઇડ, જાયગોમેટિક, લેક્રિમલ, હનુ, અધોહનુ, દ્વિત અસ્થિ. એનો મતલબ થયો કે એના નામ તમને આવડી ગયા છે. આવી રીતે સ્કેન કરીને મૂકે તો તમને એના નામ આવડવા જોઈએ. ફરીથી અગ્ર કપાલી, મધ્ય કપાલી, પશ્ચ કપાલી, શંખ, સ્પિનોઇડ, એથમોઇડ, લેક્રિમલ, ઝાયગોમેટિક, હનુ, અધોહનુ, દ્વિત અસ્થિ. બરાબર? તો આ બધે આપણે જેને કહી શકીએ, અહીંયા ભાગ આવેલો હોય નાસાસ્થિનો ભાગ હોય, નાસાસ્થિ. એમ ટૂંકમાં બધે બધા અસ્થિ છે, બધે બધા અસ્થિ એ અહીંયા આપણે ગણતરીમાં લઈએ તો મસ્તક પેટી એની અંદર પોળા ચપટા અસ્થિઓ હોય. મસ્તકની રચના કરવા માટે એટલે મગજની પેટીની રચના કરવા માટે જવાબદાર હોય.
ચેરણાસ્થિ તો આગળનો ભાગ રજૂ કરવા માટે, આગળના ભાગનું નિર્માણ કરવા માટે 14 અસ્થિઓની મદદથી બને. નીચલા જડબાનું તળિયું બનાવવાની ક્રિયા સાથે સંકળાય છે દ્વિત અસ્થિ છે. અને કર્ણાસ્થિ છે એ મધ્ય કર્ણમાં આવેલા 3 જોડ, જેને આપણે કહીએ છીએ કે હથોડી, એરણ અને પેનડું. ખોપરીનો આ પાછળનો ભાગ છે બે પ્રકારના કંદુક ધરાવે છે, જેને પશ્ય કપાલી કંદુક તરીકે ઓળખવામાં આવે છે. આ ખોપરી છે કરોડ સ્તંભ સાથે જોડાય છે અને આમ ખોપરીનું પશ્ય કપાલી કંદુકનો ભાગ એ પહેલા નંબરની જે કશેરુકા છે, જેને આપણે શિરોધર કશેરુકા કહીએ, શિરોધર કશેરુકા સાથે જોડાય અને આમ પશ્ય કપાલી કંદુક વડે, જેને આપણે કહીએ ઓસિપિટલ કોન્ડાઇડલ, બરાબર, કોન્ડાઇલ અથવા તો કોન્ડાઇડલ કહેવામાં આવે, તો આમ ઓસિપિટલ કોન્ડાઇલ વડે જોડાય છે અને પશ્ય કપાલી કંદુક વડે જોડાય છે. અને એ રીતે ખોપરી છે એ ખોપરી એ કરોડ સ્તંભ પર ટકેલી જોવા મળે. એની અંદર બે કંદુકની રચના આવેલી હોય એટલે એને ખોપરીની કઈ રચના કહેવાય? તો દ્વિકંદુકીય રચના કહેવાય. આટલું આપણે ગઈકાલે ભણ્યા. હવે એનાથી આગળ આપણે કરોડ સ્તંભની વાત અત્યારે હાલ શરૂ કરવી છે, તો આકૃતિ દોરીને ભણીએ. ચલો મિત્રો, હવે બીજા નંબરનો અક્ષીય કંકાલ તંત્રનો એકમ, જેનું નામ છે કરોડ સ્તંભ. જો આકૃતિ દોરવાની હોતી નથી, પણ મારી અપેક્ષા છે કે તમે આકૃતિ દોરો. બિલકુલ સરસ રીતે આકૃતિ દોરો, રફ આકૃતિ દોરો. સારી આકૃતિ નથી દોરવી, પણ રફ પણ દોરજો. સાથે સાથે દોરીશું આપણે. ફક્ત આપણે આકૃતિ કશેરુકાઓની ગણતરીના સંદર્ભે અથવા આપણને ખબર પડે એ હેતુ છે, બીજો કોઈ હેતુ નથી. તમે રફ ફિગર દોરશો એકદમ વાંધો નથી. આવી રીતે આ પહેલા નંબરની કશેરુકા, આ બીજા નંબરની, આ ત્રીજા નંબરની, આ 4 નંબર, 5 નંબર, 6 નંબર અને આ 7 નંબર. આમ 7 કશેરુકાઓ આપણે પહેલા દોરી. જો હેતુ માત્ર અને માત્ર કશેરુકાઓ આપણે દોરવી છે, એટલો જ હેતુ છે. બરાબર આ 7 પછી 8મા નંબરની, આ 8 નંબર, આ 9 નંબર, આ 10 નંબર, 11 નંબર, 12 નંબર, આ 13 નંબર, આ 14 નંબર, 15 નંબર, 16 નંબર, 17, 18 અને આ 19 નંબર. આ 19 સુધી આપણે આ દોરી. ત્યાર પછી આ 20 નંબર, આ 21 નંબર, આ 22 નંબર, આ 23 નંબર અને 24 નંબર. આ દોરી આપણે ત્યાર પછીની 5. અને હવે આપણે દોરવી છે એક ત્રિકાસ્થિ અને પુચ્છાસ્થિ. ત્રિકાસ્થિ અને પુચ્છાસ્થિ. એક, બે, ત્રણ, ચાર અને આ 5.
એટલે 5 ભેગી મળી અને 1 બનાવે અને 1 2 3 અને આ 4 મળી અને બીજી 1 બનાવે. આમ આપણે જોઈ છે કે આ ત્રિકાસ્તી અને પુચ્છાસ્તી ત્રિકાસ્તી અને પુચ્છાસ્તી હવે બરાબર આ છે પાંસળીઓ છે. આપણે ખરેખર પાંસળીઓ દોરવાની અહીંયા હોતી જ નથી, પરંતુ તોય આને આપણે 1 2 3 એમ આપણે દોરીએ છીએ. ચાર 5 6 7 8 9 10 11 અને 12 5 6 7 8 9 10 11 અને 12 જો રફ સ્કેચ આપેલો છે. આની ખરેખર અહીંયા કરોડ સ્તંભની આકૃતિ માની જરૂર નથી, પણ એટેચ થયેલો છે એટલે આપણને ખબર પડે. આ આપણે આ 1 આ 2 આ 3 આ 4 આ 5 6 7 8 9 10 11 અને 12 આવી રીતે આપણે દોરેલી છે. બરાબર આને આ 1 થી 7 છે, 1 થી 7 એને આપણે કહીશું ગ્રીવા કશેરુકા. આ 8 થી માંડી અને 19 આ ટોટલ 7 8 થી માંડી અને 19 નંબરની એટલે એની અંદર ટોટલ 12 ની સંખ્યામાં એ ઉરશીય થોરાસિક કશેરુકાઓ. આ 20 થી માંડી અને 24 ટોટલ 5 ની સંખ્યામાં કટી કશેરુકાઓ. એક છે એ ત્રિકાસ્તી, એક લખીએ છીએ પણ 5 ની બનેલી છે, અને પુચ્છાસ્તી છે એક જ પણ 4 ની મદદથી બનેલી રચના છે. આમ ત્રિકાસ્તી અને પુચ્છાસ્તી. હવે આપણે આ ત્રિકાસ્તી અને પુચ્છાસ્તી એમ જોઈ લીધું. તમારે લોકો ફિગર દોરાઈ ન દોરાયેલી હોય તો સામાન્ય રીતે દોરી દો, અડધી મિનિટનો સમય આપી દો.
ચાલો ત્યારે વિડિયો પોઝ કરીને પણ આકૃતિ દોરજો. મને આકૃતિ કેવી છે એની સાથે કોઈ મતલબ નથી, યાદ રાખજો, પણ તમે એની સંખ્યા ગણો એ મહત્વનું છે. તો અહીંયા કરોડ સ્તંભ છે. કરોડ સ્તંભ એક ક્રમિક રીતે ગોઠવાયેલી કેટલીક એક જેવી રચનાઓનું બનેલું છે. અને આ ક્રમિક રીતે ગોઠવાયેલ એકમ જેને આપણે કશેરુકા તરીકે ઓળખીએ છીએ, આ કશેરુકાઓનું બનેલું છે. એવી કશેરુકાઓની સંખ્યા 1 થી માંડી અને 26 સંખ્યાની અંદર આપણે ગણીએ છીએ. કરોડ સ્તંભ એક કયા સ્થાને આવેલો છે? તો કરોડ સ્તંભ શરીરની અંદર પૃષ્ઠ બાજુએ આવેલ જોવા મળે છે. જેની અંદર આ પ્રત્યેક રચના કશેરુકા તરીકે ઓળખાય. એમાં પહેલા નંબરની કશેરુકા છે એને શિરોધર કહેવાય. શિર ધારણ કરનાર હોય એને શિરોધર. શિરોધર કશેરુકા. તમને યાદ હશે, તમે નાના હતા એટલે એક સિરિયલ આવતા હતા, સિરિયલ જોતા હતા. સિરિયલ એ વખતે ટેલિવિઝનની અંદર આવતી હતી. એમાં નામ હતું વિદ્યાધર, માયાધર, ગંગાધર ને એવું નામ. ગંગાધર એટલે ગંગા ધારણ કરનાર, માયાધર માયા ધારણ કરનાર, વિદ્યાધર વિદ્યા ધારણ કરનાર, એમ શિરોધર એટલે શિર ધારણ કરનાર, માથું ધારણ કરનાર, જેના ઉપર માથું ટેકવાયેલું છે એવી આ પહેલા નંબરની કશેરુકા એ શિરોધર કશેરુકા છે. યાની કે પૃષ્ઠ બાજુએ સૌથી પહેલા નંબરની કશેરુકાની ઉપરની બાજુએ આખે આખી ખોપરી ટેકવાયેલી છે. અને એ એક સરખા એકમો જેને કશેરુકા કહીએ છીએ, લંબાઈ અને છેક પૂંછડી સુધી લંબાઈ છે. યાને કે છેક તળિયા સુધી લંબાઈ છે. ખોપરીના તળિયાથી માંડી અને છેક પૂંછડીના ભાગ સુધી. યાની કે દળનું મુખ્ય માળખું રચવા માટે કોઈ જવાબદાર હોય તો એ કોણ જવાબદાર છે? તો એ કરોડ સ્તંભ જવાબદાર છે. બરાબર સમજો કે અપૃષ્ઠ બાજુએ આવેલી આ કશેરુકાની વચ્ચેની બાજુએ એક પોલી રચના હોય છે જેને ચેતા નાલી તરીકે ઓળખવામાં આવે છે. આ ચેતા નાલીના ભાગમાંથી કરોડરજ્જુ પસાર થાય છે. યાની કે કરોડરજ્જુને રક્ષણ આપવાની એક મહત્વની ક્રિયા છે એ કોણ એની સાથે કોણ સંકળાયેલું છે? તો આ કશેરુકાઓનો વચ્ચેનો ભાગ જેને આપણે ચેતાનાલીનો ભાગ કહીએ છીએ એમાંથી પસાર થાય છે. માટે કશેરુકાનો ભાગ યાની કે કરોડ સ્તંભનો ભાગ એ કરોડરજ્જુનું રક્ષણ કરવાની મહત્વની ક્રિયા સાથે સંકળાય છે. પ્રત્યેક કશેરુકાઓની વચ્ચેની બાજુએ જુઓ, પ્રત્યેક કશેરુકા શેની મિડલ પોર્શન ની અંદર બે કશેરુકાઓ એકબીજા સાથે ઘસાય નહીં એટલા માટે ત્યાં ગાદી જેવી રચના આવેલી છે. આ ગાદી શાની બનેલી હોય? તો કાસ્તીની બનેલી ગાદી જેવી રચના આવેલી હોય. અને એટલા માટે આપણને આંચકાઓ લાગતા નથી, અથવા તો આંચકા લાગે તો તરત જ એ સ્થિતિસ્થાપક હોવાને કારણે ઝીલી લેશે અને એ રીતે આપણે કહી શકીએ. તો પહેલા નંબરની કશેરુકાનું નામ છે શિરોધર કશેરુકા. આ બીજા નંબરની કશેરુકા છે એને વાસ્તવમાં કહેવાય અક્ષ કશેરુકા. પણ તમને અક્ષક કશેરુકા એવું લખીને આપ્યું છે એટલે આપણે અક્ષર લખીશું તો પણ એ છે અક્ષ કશેરુકા. હવે આ કશેરુકાઓની જે સંખ્યા છે એ સંખ્યાને આધારે આપણે જોઈએ કે આપણા ગરદન પ્રદેશની રચના કરવા માટે જવાબદાર કશેરુકાઓ છે એને આપણે ગ્રીવા કશેરુકા કહીએ છીએ. જેની સંખ્યા 1 થી 7મી સુધીની એટલે 7 સંખ્યામાં ગ્રીવા કશેરુકા જોવા મળે. બીજા નંબરમાં છાતીના પ્રદેશની રચના કરવા માટે આવેલી છે એને ઉરસીય. ઉરસ એટલે છાતી, છાતીના ભાગે આવેલી કશેરુકાઓને ઉરસીય કશેરુકા કહેવાય. 12 કશેરુકાઓ ઉરસીય કશેરુકા છે. આ ત્રીજા નંબરની અંદર કટી કમર પ્રદેશની અંદર આવેલી કશેરુકાઓ જેને લ્યુમ્નર કહીએ છીએ એ
20 થી 24 ની સંખ્યા યાની કે 5 કશેરુકા જોવા મળે છે. આમ કટી પ્રદેશની 5 કશેરુકાઓ અને 5 ભેગી મળી અને એક ત્રિકાસ્તીની રચના કરે છે અને 4 ભેગી મળી અને એક ઉચ્છાસ્તીની રચના કરે છે. આમ 7 એ ગ્રીવા કશેરુકા, ઉરસીય કશેરુકા 12 ની સંખ્યામાં જોવા મળે, કટી કશેરુકા 5 ની સંખ્યામાં જોવા મળે, ત્રિકાસ્તી 1 ની સંખ્યામાં જે 5 ની મદદથી બને અને ઉચ્છાસ્તી 1 ની સંખ્યામાં જે 4 ની સંખ્યામાં ભેગા મળી અને બનાવે. આમ 7 બીજા નંબરની અંદર, 12 ત્રીજા નંબરમાં 5 અને બાલ્યાવસ્થાની અંદર 5 હતી 1 બની, 4 હતી 1 બની. એમ કરીને જો આનો સરવાળો કરીએ તો 26, આનો સરવાળો કરીએ તો 33. એટલે તમે લોકો જે 213 હાડકા ભણીને આવ્યા છો નીચલા ધોરણમાં અને અત્યારે હાલ ભણો છો એ 206 હાડકા ભણો છો, તો તમને આ 7 નો ડિફરન્સ તમને સીધો ક્યાં મળે છે? કારણ કે તમે ત્યાં 33 મણકા કહેતા હતા, 33 કશેરુકાઓ કહેતા હતા, અહીંયા 26. એટલે જે 7 નો ડિફરન્સ છે 5 અને 4 9, એમાંથી 2 જ ગણીએ છે કે 7 નો ડિફરન્સ અહીંયા ઉમેરો તો થઈ જાય. આમ 213 યાની કે 206 હાડકાનું બનેલું છે. એમાં આપણે કશેરુકાઓ છે, કશેરુકા યાની કે કરોડ સ્તંભ છે, એ કરોડ સ્તંભ 26 કશેરુકાઓની મદદથી બનેલો છે. હવે આપણે એક સિમ્પલ રીત યાદ રાખી લેવી છે કે આને આપણે લાંબા સમય, કારણ કે આપણે ભણીએ એટલે નાનામાં નાની એવી ટેકનિકો યાદ રાખી લેવાની કે ગમે ત્યારે પરીક્ષા લેવાય તો ફરીવાર વાંચવું જ ન પડે. તો અહીંયા પણ આપણે આ કશેરુકાઓને એ જ રીતે લઈએ છીએ કે તમારા ઘરે ખેતીવાડી હશે દરેક નહીં, ઘણા બધાના ઘરે ખેતીવાડી છે જ. અને ખેતીવાડી હોય તો ખેતીવાડી યાની કે ખેડૂત પુત્ર હોય તો વેટરનરી અને એગ્રીકલ્ચરમાં તમને લાભ મળે. તે માટે તમારે કોઈ સર્ટિફિકેટ રજૂ કરવું પડે, કોઈ લખીને આપે કે ભાઈ આ જમીન ધરાવે છે તો જમીનનો દાખલો હોવો જોઈએ. એ માટે તમે શું કરો છો તો તલાટી કમ મંત્રીની જોડે જઈ અને એના ઉતારા કઢાવી લાવો છો. એ ઉતારા કયા કયા પ્રકારના છે? 7, 12 અને 8 એમાંથી 7-12 નો ઉતારો એ શબ્દ તમારો જાણીતો છે. સરકારે તલાટી કમ મંત્રીમાં જે દાખલો આપવામાં આવે એની નીચે નોટિસ લખેલી છે કે આ નકલની કિંમત 5 રૂપિયા લઈ શકો. તમે 5 રૂપિયા લેવાની આ એમને છૂટ આપેલી છે. એટલે આ 7-12 જમીનનો ઉતારો છે, 7-12 નો ઉતારો છે. કેટલા રૂપિયામાં મળે તો 5 રૂપિયામાં મળે. કેટલી કોપી? 1 કોપી. જુઓ, તમારે વધારે ખેતર હોય ને વધારે કોપી જોઈતી હોય તો પ્રત્યેકના 5 એટલે 1 કોપીના 5 રૂપિયા છે. એટલે 7 કઈ તો ગ્રીવા, 12 ઉરસીય, 5 કટી, 1 ત્રિકાસ્તી અને 1 ઉચ્છાસ્તી. આમ 7-12 નો ઉતારો 5 રૂપિયામાં મળે 1 કોપી. એટલે તમને બધી જ કશેરુકાઓ છે એનો ક્રમ યાદ રહી ગયો. ગ્રીવા ગરદન પ્રદેશ, ઉરસીય છાતીનો પ્રદેશ, કટી કમરનો પ્રદેશ, ત્રિકાસ્તી અને ઉચ્છાસ્તી અંતમાં આવેલી 5 અને 4 ની મદદથી બનેલી એક જે રચના છે એ ત્રિકાસ્તી અને ઉચ્છાસ્તી. આમ 26 કશેરુકાઓ આ રીતે તૈયાર થઈ છે. બરાબર મિડલ પોર્શનમાંથી પસાર થતી ચેતાનાલી અથવા તો ચેતાનાલીનો ભાગ છે એ કરોડરજ્જુનું રક્ષણ કરવાના એક મહત્વના કાર્ય સાથે સંકળાયેલ છે. એટલે આપણે કહીએ છીએ કે કરોડરજ્જુનું રક્ષણ કરવાનું મહત્વનું કાર્ય એ કોણ કરે છે તો કરોડ સ્તંભ કરે છે. બીજા નંબરમાં આના ઉપર શિરોદર છે. શિરોદર એ શીર્ષને આધાર આપવાની મહત્વની ક્રિયા સાથે સંકળાયેલી છે. ચાલો ત્રીજો નંબર છે ઉરોસ્તી છે. ઉરોસ્તી બરાબર, ઉરોસ્તી ક્યાં આવેલું હોય? છાતીના મધ્ય ભાગે ઉરોસ્તી આવેલું છે. એ છાતીના મધ્ય ભાગે આવેલું અસ્થિ એને બરાબર જોડાણ રચવા માટે આ પાંસળીઓ છે, પાંસળીઓની મદદ વડે કરોડ સ્તંભ સાથે જોડાય છે.
અને છેલ્લા નંબરની અંદર પીઠના સ્નાયુઓ જેને કહેવાય, પીઠના સ્નાયુઓને જોડાણ સપાટી પૂરી પાડવાનું કામ એ પણ આ જોડાણ સપાટી પૂરી પાડવાનું કામ એ પણ કોણ કરે છે? તો એ પણ આ કરોડ સ્તંભ કરે છે. તો આમ કરોડ સ્તંભ છે મહત્વના કાર્યો સાથે સંકળાય છે. પહેલો નંબર છે એ કયા પ્રકારનું કાર્ય કરે છે? તો કરોડરજ્જુનું રક્ષણ કરે છે. બીજા નંબરમાં શીર્ષને આધાર આપવાની એક મહત્વની ક્રિયા સાથે સંકળાય છે. ત્રીજા નંબરની અંદર જોઈએ તો છાતીના મધ્ય ભાગે આવેલું પહોળું ચપટું અસ્થિ જેને ઉરોસ્થિ કહેવાય, એ ઉરોસ્થિને જોડાણ સપાટી પૂરું પાડવાનું કામ અથવા તો મધ્ય ભાગેથી જોડવાની પ્રક્રિયા સાથે પણ સંકળાય છે. અને છેલ્લા નંબરની અંદર પીઠના સ્નાયુઓ છે અને જોડાણ સપાટી પૂરું પાડવાનું કામ એ પણ કરે છે. તો બધા જ કાર્યો સાથે કોઈ સંકળાયેલું હોય તો કોણ સંકળાયેલું છે? તો કરોડ સ્તંભ. બે કશેરુકાઓની વચ્ચે આંતર કશેરુકા છિદ્ર આવેલું હોય, આ આંતર કશેરુકા છિદ્રમાંથી ચેતાઓ બહાર નીકળે છે. આ આંતર કશેરુકા છિદ્ર છે, એ આંતર કશેરુકા છિદ્ર એ પણ એવી રીતે જોડાયેલું હોય જેથી ચેતાને કોઈ જ પ્રકારની ઈજા ન થાય વગેરે વગેરે ઘણી બધી બાબત આની સાથે સંકળી છે. વળી એની અંદર અનુપ્રસ્થ પ્રવર્ધો, અગ્રયોજી પ્રવર્ધો, પશ્ચયોજી પ્રવર્ધો અને ચેતાકંટક જેવી રચના આવેલી હોય જે પણ જોડાણ સપાટી પૂરી પાડવાની મહત્વની ક્રિયા સાથે સંકળાય. એ એકબીજા સાથે એવી રીતે ગોઠવાયેલા હોય કે વ્યક્તિ આધાર તલની તરફ નમી શકે એવા પ્રકારની એક રચના જેને આપણે કહી શકીએ. અને એક બહુ મહત્વની વસ્તુ છે કે મોટે ભાગે સસ્તન વર્ગના પ્રાણીની અંદર ગ્રીવા કશેરુકાની સંખ્યા કેટલી આવેલી હોય તો 7ની સંખ્યામાં ગ્રીવા કશેરુકા જોવા મળે. જોજો આ વાક્ય તો એક જ છે કે મોટા ભાગના સસ્તન વર્ગના પ્રાણીઓની અંદર, એટલે તમને કોઈ પ્રશ્ન પૂછી નાખે મનુષ્ય સિવાયના કોઈ પણ સસ્તન વર્ગના પ્રાણીનું નામ લખી અને એમાં ગ્રીવા કશેરુકાની સંખ્યા કેટલી આવેલી હોય તો કેટલી લખી શકો તમે? 7ની સંખ્યામાં આ ગ્રીવા કશેરુકાઓ લખી શકો અને એ રીતે 7 કશેરુકાઓ જોવા મળે. હવે અહીંયા તમને આ રચના દોરી છે એટલે ખબર પડે તો ઉરસ પ્રદેશની અંદર આ પાંસળીઓની રચના આવેલી છે. પાંસળીઓ એ કરોડ સ્તંભ સાથે પણ જોડાયેલી હોય અને ઉરોસ્થિ સાથે પણ જોડાયેલી હોય, પણ એની આકૃતિ આપણે અલગ દોરી અને સમજીએ છીએ. આ 7 બારનો ઉતારો 5 રૂપિયામાં મળે. કેટલી? એક કોપી. એક વસ્તુ યાદ રાખશો, કદી ફરીથી જીવનમાં તૈયાર કરવાની જરૂર નહીં પડે. ઓકે, આપણે પાંસળીઓ જોઈએ. ચાલો મિત્રો, હવે પાંસળીઓ અને ઉરોસ્થિ બંને સાથે જોઈએ. ઉરોસ્થિ માટે મેં અગાઉ પણ એક વાત કરી તમને કે ઉરોસ્થિ એ ઉરસ પ્રદેશની અંદર વક્ષ મધ્ય બાજુએ આવેલું એક પહોળું ચપટું અસ્થિ છે અને તે પાંસળીઓ સાથે પણ જોડાય છે. અને સાથે સાથે આગળ રચના જોઈશું એટલે બીજા અસ્થિ સાથે પણ જોડાયેલું આવશે, અક્ષક સાથે એનું જોડાણ પણ છે. પણ આપણે અહીંયા પહેલા તો જોઈએ પાંસળીઓની રચના. જો આકૃતિ એકદમ રદ્દી દોરીશ, તમે પણ એવા જ પ્રકારની દોરજો, પણ પાંસળીઓની સંખ્યા છે આપણને ખબર પડવી જોઈએ. ખૂબ સારી આકૃતિ દોરવા માટે આપણે પ્રયત્ન નહીં કરવો, પણ તૈયાર તો કરજો જ, દોરજો. ફક્ત ગણતરીના હેતુસર આપણે દોરવી છે. વચ્ચેની બાજુએ ગાદી જેવી રચના હોય જેને આંતર કશેરુકા ગાદી તરીકે ઓળખીએ છીએ.
આમથી બતાવીશ, આમ સમાંતર હોય પણ દેખી ના શકાય એટલે આને આ વક્ષ બાજુનો ભાગ છે, આ પૃષ્ઠ બાજુએ આવેલી કરોડ સ્તંભની કશેરુકાવાળી રચના છે. બરાબર. હવે જો ગણતરીની આપણે આકૃતિ દોરવી છે કે અહીંયાથી આ બીજા નંબરની પાંસળી, આ ત્રીજા નંબરની પાંસળી, આ ચોથા નંબરની પાંસળી, આ પાંચમા નંબરની પાંસળી, આ છઠ્ઠા નંબરની, અને આ સાતમા નંબર. આમ સાત દરેકે દરેક અહીંયા કાચવત કાસ્તીની મદદથી જોડાયેલી હોય. ત્યાર પછી આ આઠમા નંબરની, આ નવમા નંબરની અને આ 10મા નંબરની. આ દરેકે દરેકની અંદર બિલકુલ આવી જ રીતે તમે સામેની સાઈડે બીજા નંબરની, ત્રીજા નંબરની, હવે ગણતરી માટે જ આપણે દોરજો આ ચોથા નંબરની, આ પાંચમા નંબરની, આ છઠ્ઠા નંબરની અને આ સાતમા નંબરની. બરાબર. આ સાતમા સાથે હવે આ આઠમા નંબરની, આ નવમા નંબરની અને આ 10મા નંબરની. આવી રીતે આ 10 જેને કહી શકીએ એવી રીતે. પરંતુ 11 અને 12 હું અહીંયા અલગ દોરું છું, અલગ પેનથી દોરું છું. એ આ 11 અને આ 12. સેમ પરિસ્થિતિ આ 12 નંબર. બરાબર. 11 અને 12
એ બંને અગ્ર બાજુએથી જોડાયેલી નથી, ફક્ત પશ્ચ બાજુએથી જોડાયેલી છે. તો આવી રીતે અહીંયા આપણે પાંસળીઓ છે, પાંસળીઓની સંખ્યા આ 1 નંબર, આ 2 નંબર, દરેકે દરેકની અંદર કાચવત કાસ્તીથી જોડાયેલું છે. આ 3 નંબર, 4, 5, 6, 7, 8, 9, 10, પહેલી છે 11 અને છેલ્લી છે 12. આમ 1 થી 12 છે એ પાંસળીઓની સંખ્યા આપણે બતાવીશ. એમાં 1 થી 7 છે એ સાચી પાંસળીઓ છે. 8, 9 અને 10 એ કૂટ યાની કે ખોટી પાંસળીઓ. પહેલા આપણે ખોટી લખીશું, ખોટી એટલે કે કૂટ પાંસળીઓ. અને 11 અને 12 તરતી પાંસળીઓ. જો આ ભાગ બતાવ્યો છે વાદળી કલરથી અહીંયા, એ ભાગ સારો ભાગ છે કરોડ સ્તંભનો છે. જ્યારે મિડલ પોર્શન પોળું ચપટું એ ઉરોસ્તી છે. જ્યારે આ બધી જ છે એ પાંસળીઓ છે. એટલે આકૃતિઓ છે પાંસળીઓ. પાંસળીઓની રચના પણ આવી જાય છે અને જેની મદદથી બન્યું છે આખી રચના પાંસળી પિંજર કહેવાય. એટલે પાંસળીઓ એકલી નથી, પણ પાંસળીની સાથે સાથે ઉરસ પ્રદેશની અંદર જે એની સાથે જોડાયેલી છે એ કશેરુકાઓ અને ઉરોસ્તી નામનું હાડકું. એટલે આખી રચના આટલાને કહેવી હોય તો શું કહેવાય? પાંસળી પિંજર. એટલે પાંસળીઓ અને સાથે સાથે આખું પાંસળી પિંજર આપણે બતાવ્યું છે. તો ફિગર તમે દોરી નાખો. 1 મિનિટ તમને હજુ આપી દઉં અને ત્યાર પછી આપણે આગળ વધીએ. જો તમે લોકોએ આકૃતિ દોરી છે, આકૃતિ તો આના કરતા પણ બહુ સરસ સારી રીતે દોરી શકાય. અડધો કલાક સમય આપણે તમે અને હું બગાડીએ એટલે. પણ આકૃતિ દોરવાની નથી આવતી એટલે મેં પણ રફ આકૃતિ દોરી છે. બેલેન્સ જાળવ્યું નથી કે ઊંચી છે કે નીચી છે, એવું બેલેન્સ નથી જાળવ્યું. ફક્ત હેતુ કયો છે કે આની અંદર આપણને ખબર પડે કે આ કાચવત કાસ્તી વાળા ભાગેથી જોડાયેલી છે, પાછળની બાજુ કરોડ સ્તંભ સાથે જોડાયેલી છે, અગ્ર બાજુ ઉરોસ્તી સાથે જોડાયેલી છે. એટલી રચનાની આપણને ખબર પડે એ મહત્વનો ભાગ છે. તો સૌથી પહેલા નંબરમાં ઉરોસ્તી નામનું હાડકું, યાની કે સૌથી પહેલા આપણે ખોપરી જોઈ, બીજા નંબરમાં કરોડ સ્તંભ જોયું, આ ત્રીજા નંબરમાં ઉરોસ્તી અને ચોથા નંબરમાં પાંસળીઓ. તો ઉરોસ્તી ક્યાં આવેલું છે? તો છાતીના એટલે ઉરસ પ્રદેશના વક્ષ મધ્ય બાજુએ આવેલું પોળું ચપટું અસ્થિ છે, જેની સંખ્યા કેટલી જોવા મળે? 1 જ જોવા મળે. કોની સાથે? તો વક્ષ બાજુએથી એ પાંસળીઓને કાચવત કાસ્તીની મદદથી જોડાયેલું હોય. કાચવત કાસ્તીની મદદથી આ બધું બતાવ્યું. કાચવત કાસ્તીની મદદથી જોડાયેલું છે. ચલો ત્યાર પછીનો ભાગ છે એ કોનો ભાગ છે?
તો પાંસળીઓ કેટલી જોવા મળે? તો અહીંયા આપણે જોઈ લીધી કે 12 જોડ જોવા મળે. પાંસળીઓની સંખ્યા 12 જોડ. પૃષ્ઠ બાજુએ કોની સાથે જોડાયેલી હોય? કરોડ સ્તંભ. એની ઉરસ્ય કશેરુકા સાથે જોડાયેલી હોય. યાની કે કશેરુકાઓની સંખ્યા છે એ 1 થી 7. ગ્રીવા કશેરુકા હતી એની સાથે ના જોડાયેલી હોય. 8 થી માંડી શરૂ કરી અને 19 નંબર સુધી, તો 12 છે એ 12 એ ઉરસ્ય કશેરુકા કહેવાય. આ ઉરસ્ય કશેરુકા સાથે જોડાયેલી હોય. આમ પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ સાથે પાંસળીઓ જોડાયેલી હોય અને વક્ષ બાજુએ ઉરોસ્તી નામના હાડકા સાથે કાચવત કાસ્તીની મદદથી જોડાણ રચે છે. બરાબર. પૃષ્ઠ બાજુએ જ્યારે જોડીએ ત્યારે પૃષ્ઠ બાજુની જોડાણ સપાટીમાં 2 છેડા હોય છે, માટે એને દ્વિશિરસ્ત તરીકે ઓળખવામાં આવે છે. બાયસિફેલિક તરીકે ઓળખવામાં આવે છે. દ્વિશિરસ્ત પાંસળીઓ કહે છે. પૃષ્ઠ બાજુએ 2 જોડાણ સ્થાનો આવેલા છે. જોજો, અગાઉ નહીં, ઘણા લોકો હજુ પણ ઘણી જૂની ચોપડીઓ વાપરે છે. જૂની ચોપડીની અંદર એવું લખ્યું હતું પૃષ્ઠ બાજુ અને વક્ષ બાજુ. એવું નહીં. જોજો, ફરીથી હું તમને કહું છું કે ફક્ત પૃષ્ઠ બાજુએ જ 2 છેડે 2 જોડાણ આવેલું હોય. કઈ બાજુ? તો પૃષ્ઠ છેડે 2 જોડાણ સ્થાનો આવેલા હોય, જેના માટે એને આપણે શું કહીએ છીએ? દ્વિશિરસ્ત બાયસિફેલિક પાંસળીઓ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, પ્રથમ નંબરની, બીજા નંબરની, ત્રીજા નંબરની, ચોથા નંબરની, પાંચમા નંબરની, છઠ્ઠા નંબરની અને સાતમા નંબરની, તો 1 થી 7 પાંસળીઓ છે એ પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ સાથે જોડાયેલી છે અને વક્ષ બાજુએ ઉરોસ્તી સાથે જોડાણ રચે છે. 1 થી 7 પાંસળીઓ અગ્ર અને પશ્ચ, યાની કે પૃષ્ઠ અને વક્ષ બંને બાજુએ જોડાયેલી છે, માટે એને કેવી પાંસળીઓ કહેવામાં આવે છે? તો સાચી પાંસળીઓ કહેવામાં આવે છે. તો પહેલા નંબરથી 7મા નંબર સુધી પૃષ્ઠ અને વક્ષ એમ બંને બાજુએ જોડાયેલી હોવાને કારણે એને સાચી પાંસળીઓ કહેવામાં આવે છે. જો કરોડ સ્તંભના બહાર મંચાશે ઉરસ પ્રદેશમાં, એ દરેકે દરેક વ્યક્તિગત રીતે પાંસળી સાથે જોડાણ ધરાવે જ છે, એમાં કોઈ બેમત નથી. પરંતુ વક્ષ બાજુની રચના છે એમાં ઉરોસ્તી છે એ નાનું છે અને એટલા માટે અહીંયાથી 8 નંબરની, 9 નંબરની અને 10 નંબરની પાંસળીઓ છે એ પૃષ્ઠ બાજુએથી તો કરોડ સ્તંભ સાથે જોડાયેલી છે, કરોડ સ્તંભની કશેરુકા સાથે, પરંતુ વક્ષ બાજુએ 7મા નંબરની કશેરુકાના કાચવત કાસ્તી સાથે જોડાય છે. 7મા નંબરની કશેરુકાના 7મા નંબરની પાંસળીના કાચવત કાસ્તી સાથે જોડાય છે. કાચવત કાસ્તી સાથે જોડાય છે. આ કોણ? 8, 9 અને 10. 1 થી 7 ની વાત કરી. 1 થી 7 પૃષ્ઠ બાજુ અને વક્ષ બાજુ એમ બંને જોડાય છે, પરંતુ 8, 9 અને 10 નંબર છે એ કોની સાથે જોડાય? તો 7મા નંબરની પાંસળીના કાચવત કાસ્તી સાથે જોડાય છે. સીધી જોડાતી નથી ઉરોસ્તી સાથે, એટલે એને શું કહેવાય? ખોટી પાંસળીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ ખોટી પાંસળીઓ યાની કે કૂટ પાંસળીઓ એવી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે છેલ્લા નંબરની 11 ને 12 છે, 11 ને 12 કોની સાથે જોડાય છે? તો 11 ને 12 એ કરોડ સ્તંભના 11મી અને 12મી ઉરસ્ય કશેરુકા સાથે તો જોડાય જ છે.
કારણ કે કરોડ સ્તંભ સાથે તો જોડાયા જ છે, પરંતુ અગ્ર બાજુએ જોડાતી નથી, કોઈની સાથે જોડાતી નથી, કોઈ કાચોતકાસની પણ સાથે જોડાઈને રસ્તી નથી, એટલે આ છેડા ખુલ્લા જોવા મળે છે, તમે જોઈ શકો. માટે એને શું કહેવાય? તરતી પાંતળીઓ તરીકે ઓળખવામાં આવે છે. કોને? 11 અને 12 પૃષ્ઠ બાજુએથી કરોડ સ્તંભ સાથે જોડાયેલી છે, પણ વક્ષ બાજુએથી એ જોડાયેલી નથી, માટે એવી પાંતળીઓને તરતી પાંતળીઓ તરીકે ઓળખવામાં આવે. આમ 1 થી 7 સાચી પાંતળીઓ, 1 થી 7 જોડ સાચી પાંતળીઓ, 8, 9 અને 10 એમ 3 જોડ છે એ ખોટી પાંતળીઓ, કારણ કે 7મા નંબરની પાંસળીના કાચવત કાચની સાથે 8, 9 અને 10 જોડાય, એટલા માટે એને ખોટી અથવા તો શૂળો તરીકે ઓળખવામાં આવે છે. ખોટી પાંસળીઓ, ખોટ પાંસળીઓ. જ્યારે 11 અને 12 પૃષ્ઠ બાજુએથી કરોડ સ્તંભ સાથે જોડાયેલી હોય, પણ વક્ષ બાજુએથી જોડાયેલી હોતી નથી, એટલા માટે એને તરતી પાંતળીઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ આખી રચના જોઈ લો તમે, તો એમાં આ છાતીનું પિંજરું બનાવી દીધું, જેને પાંસળી પિંજર તરીકે ઓળખીએ. તો પાંસળી પિંજરમાં કોનો સમાવેશ થયો? તો એક સમાવેશ થયો કરોડ સ્તંભનો સમાવેશ થયો પૃષ્ઠ બાજુએ. પણ કરોડ સ્તંભના કેટલો ભાગ? તો ઉરસીય કશેરુકાઓનો સમાવેશ થાય. ઉરસીય કશેરુકાઓ હોય એનો જ સમાવેશ થાય કરોડ સ્તંભની અંદર. શાના માટે? તો પાંસળી પિંજર માટે. ચલો, ઉરોસ્થિનો સમાવેશ થાય, અને ત્રીજા નંબરમાં પાંસળીઓનો સમાવેશ થાય. આમ ઉરસીય કશેરુકાઓ, બીજા નંબરમાં પાંસળીઓ, અને ત્રીજા નંબરમાં ઉરોસ્થિ. આ ભેગું થઈ અને જે બનાવે એને કહેવાય પાંસળી પિંજર. માટે હવે કોઈ તમને પ્રશ્ન પૂછે કે આમ આપણા શરીરમાં પાંસળી પિંજરમાં આવેલા હાડકાઓની સંખ્યા કેટલી? તો ઉરસ્ય કશેરુકાઓની સંખ્યા કેટલી ગણવી પડે? તો 12. પાંસળીઓની સંખ્યા કેટલી ગણવી પડે? તો 12 જોડ, એટલે કે 24. અને ઉરોસ્થિની સંખ્યા કેટલી ગણવી પડે? 1. માટે ટોટલ સંખ્યા પાંસળી પિંજરમાં આવેલા અસ્થિઓની સંખ્યા કેટલી થઈ? 37. તો આમ 37 અસ્થિઓ ગણાય. કોઈ વખત તમને કોઈ પૂછે એવું કે પાંસળી પિંજરની અંદર આવેલ અસ્થિઓની સંખ્યા, તો 37. પાંસળી પિંજરમાં આવેલ પાંસળીઓની સંખ્યા કેટલી? તો 24, યાની કે 12 જોડ. પાંસળી પિંજરમાં આવેલ કશેરુકાઓની સંખ્યા કેટલી? તો 12. પાંસળી પિંજરમાં અંદરની બાજુના પોલાણમાં શરીરના અંતસ્થ અંગો, જે નાજુક અંગો છે, એ સચવાયેલા છે, રક્ષાયેલા છે, અને એ રીતે રક્ષણના મહત્વના કાર્ય સાથે કોઈ સંકળાયેલું હોય તો કોણ સંકળાયેલું છે? તો પાંસળી પિંજર સંકળાયેલું છે. તો ટૂંકમાં આજે આપણે કેટલું ભણ્યા? તો આજે ભણ્યા છે એ સૌથી પહેલા નંબરની અંદર ભણ્યા એ હાઇલાઇટ્સ આપી હતી એ ખોપરીની. તો ખોપરીના કેટલા અસ્થિઓ? 29. ત્યાર પછી ભણ્યા આપણે એક કરોડ સ્તંભ ભણ્યા. કરોડ સ્તંભની અંદર કેટલી? તો 26 કશેરુકાઓ આવેલી હતી. ત્યાર પછી ઉરોસ્થિ, તો ઉરોસ્થિની સંખ્યા 1. અને ત્યાર પછી પાંસળીઓ, તો પાંસળીઓની સંખ્યા 12 જોડ, એટલે 24. આમ ટોટલ ગણીએ તો 9 ને 15 ને 16 ને 20 ની 0 વધી 2 એમ કરી અને જે ગણીએ છે એ આ 80 સંખ્યા એ આપણા કોની સંખ્યા થઈ ગઈ? અક્ષીય કંકાલ તંત્ર. આ અક્ષીય કંકાલ તંત્રની સંખ્યા કેટલી થઈ? તો ટોટલ 80 સંખ્યા થઈ ગઈ અક્ષીય કંકાલ તંત્ર. એવી જ રીતે આપણે ઉપાંગીય કંકાલ તંત્ર જોવું છે, એની સંખ્યા પણ આપણે આવી જ રીતે ગણવી છે. તો ફરીથી ખોપરી, એની અંદર મસ્તક પેટી, તો 8. બીજા નંબરની અંદર ચહેરાના 14, દ્વિત અસ્થિ 1,
તરનાસ્તીઓ 6 એમ 29, કરોડ સ્તંભની અંદર 7 12 નો ઉતારો 5 રૂપિયામાં એક એક કોપી એટલે ગણતરી કરો તો 26, ઉરોસ્તી 1 ની સંખ્યામાં અને પાંતળીઓ 24 એમ કરીને 80 સંખ્યાની અંદર આપણે ગણી શકીએ. આ 80 સંખ્યા જોવા મળે છે. મારે આટલું આવતીકાલે તૈયાર જોઈએ. ઓકે.